ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સના યુનિટ નંબર 5 જેનો નેક્સ્ટ ટોપિક જોવાના છે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. એટલે કે ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન કરે અથવા તો જે કહેવાય ને કે લાભદાયી છે કે બંને માટે, તો કે હ્યુમન બીંગ્સ માટે પણ લાભદાયી છે અને સાથે સાથે એન્વાયરમેન્ટનું પણ રક્ષણ થઈ શકતું હોય તો એ પ્રોડક્ટને શું કહેવામાં આવે છે? ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ સોલાર સિસ્ટમ છે તો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. So, introduction. Eco-friendly terms and going a green. Eco-friendly શબ્દ છે એ કોના ઉપરથી છે? તો કે એનો મતલબ શું થાય છે? તો કે ગોઈંગ અ ગ્રીન, હરિયાળી કહેવાય ને કે ગ્રીન મીન્સ કે હરિયાળી. તો તમે હરિયાળી તરફ જઈ રહેતા હો તો એને શું કહેવામાં આવે છે? ઇકો ફ્રેન્ડલી. એન્ડ ધ બઝ વર્ડ્સ ઓલ અરાઉન્ડ, અને એ બઝ વર્ડ્સ છે કે જે આખા ઓલામાં શું છે? ફેલાયેલું છે. ઇકો ફ્રેન્ડલી મીન્સ ટુ બી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી. ઇકો ફ્રેન્ડલીનો મતલબ શું થાય છે? તો કે એન્વાયરમેન્ટ સાથે તમે મિત્રતાભર્યું વર્તન કરો તો એવી પ્રોડક્ટને શું કહેવામાં આવે છે? ઇકો ફ્રેન્ડલી. they are such a product which are non polluting in the nature. એટલે કે કુદરતની અંદર એવી પ્રોડક્ટ કે જે પ્રદૂષણ ફેલાવતી નથી તો એને શું કહેવામાં આવે છે? ઇકો ફ્રેન્ડલી. ધીસ પ્રોડક્ટ ડુ નોટ હાર્મ એની ઓફ ધી નેચરલ રિસોર્સિસ. આ બધી પ્રોડક્ટ છે એ નેચરલ રિસોર્સિસને હાર્મ્સ એટલે કે નુકસાન કરતી નથી. Moreover, it conserves the natural and tell us how economically and efficiently we can use the natural resources. આ દરેક પ્રોડક્ટ છે એ કન્ઝર્વ કરે છે, રક્ષણ કરે છે કે નેચરલ કુદરત સાથે અને કેવી રીતે આર્થિક રીતે અને અસરકારક રીતે આ નેચરલ રિસોર્સિસ છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. અ પર્સન્સ બિંગ ઇકો ફ્રેન્ડલી, કોઈ વ્યક્તિ છે ઇકો ફ્રેન્ડલી થઈ શકે છે, હેલ્પ્સ હિઝ સરાઉન્ડિંગ ટુ બી લેસ હાર્મફુલ ટુ બી ફીલો ધ હ્યુમન બીંગ્સ એન્ડ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. એટલે કે દરેક સજીવો અને માનવીઓ છે એન્વાયરમેન્ટને ઓછું નુકસાન થઈ શકતું હોય એવી દરેક વસ્તુનો ઉપયોગ કરે તો એ ઇકો ફ્રેન્ડલીમાં શું કરી શકે છે? મદદ કરી શકે છે. He does so by using the eco-friendly product. જેના માટે એ શું કરશે? ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટનો યુઝ કરશે. એન્ડ બાય યુઝિંગ ધ ઓર્ગેનિક કેમિકલ્સ ઇન્સ્ટેડ ઓફ ધી હાર્શ વન્સ ઓફ હિઝ પર્પઝ. અને એ ઓર્ગેનિક એટલે કે કુદરતી જે પણ છે ઓર્ગેનિક વસ્તુઓ છે એનો ઉપયોગ કરશે કે જેની અંદર કેમિકલ્સ છે, હાર્શ એટલે કે કૃત્રિમ રીતે બનાવેલી વસ્તુ કરતાં ઓર્ગેનિક વસ્તુનો યુઝ કરે છે. So, it includes the small articles from the handmade paper bags. એટલે કે જેના માટે આપણે એક્ઝામ્પલ આપી શકીએ તો પ્લાસ્ટિકની બેગ કરતાં હેન્ડમેડ પેપર બેગ, કાગળની બેગનો વાપરવો ઇઝી પડે છે. જ્યુટ બેગ્સ એટલે કે શણની બેગો એન્ડ રિસાયકલ પેપર ટુ ઇકો ફ્રેન્ડલી ફ્યુલ્સ સો ઓન. એટલે કે એવા જ ફ્યુલ્સનો યુઝ કરશો કે જે રિસાયકલ થઈ શકતું હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ વાય વન should start using the eco-friendly product is because the disgusting effect of the harmful gases, non-biodegradable plastics, dangerous gases which not only the pollute the environment but also causes the રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ ઇન ધી હ્યુમન બીંગ્સ. એટલે કે આ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ યુઝ થવાનું કારણ શું છે? તો કે એ ખરેખર હાર્મફુલ જે નુકસાનકારક જે અસરો છે ગેસની, નોન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક છે, પછી ડેન્જરસ ગેસીસ છે કે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે કે જે ખાલી એન્વાયરમેન્ટને જ નુકસાન નથી કરતું પરંતુ હ્યુમન બીંગ્સ માનવી છે એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને પણ નુકસાન કરે છે. ધ કન્સેપ્ટ ઓફ ધી ઇકો ફ્રેન્ડલી કેન બી વેલ અન્ડરસ્ટુડ બાય ધી ફોલોવિંગ ડેફિનેશન્સ. તો ઇકો ફ્રેન્ડલી છે એની કન્સેપ્ટ છે એને વ્યવસ્થિત સમજવા માટે એની આપણે વ્યાખ્યા જોઈએ તો ડેફિનેશન. According to one of the definitions, eco-friendly products are a product that do not harm the environment in their production. એટલે કે એવી પ્રોડક્ટ કે જેનું ઉત્પાદન કરવાથી કોઈ એન્વાયરમેન્ટ પર્યાવરણને નુકસાન નથી થતું, એનો ઉપયોગ કરવાથી એટલે કે યુઝ કરવાથી અથવા તો ડિસ્પોઝલ્સ એટલે કે એનો નિકાલ કરવાથી પર્યાવરણને નુકસાન ન થતું હોય તો એવી પ્રોડક્ટને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ કહેવામાં આવે છે. ઇન ધ અધર વર્ડ્સ, ધીસ પ્રોડક્ટ હેલ્પ્સ ટુ પ્રિઝર્વ ધી એન્વાયરમેન્ટ બાય સિગ્નિફિકન્ટલી રિડ્યુસિંગ ધ પોલ્યુશન્સ they could produce. એટલે કે આ એવી પ્રોડક્ટ છે કે જે સલામત રાખે છે, પ્રિઝર્વ એટલે કે અનામત રાખે છે એન્વાયરમેન્ટ પર્યાવરણને, બાય સિગ્નિફિકન્ટલી રિડ્યુસિંગ ધી પોલ્યુશન્સ છે પ્રદૂષણને શું કરે છે? ઘટાડે છે. they could produce અને એનું જ ઉત્પાદન કરવામાં આવે છે.
નેક્સ્ટ વન, ફીચર્સ ઓફ ધી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે એના ફીચર્સ એટલે કે એના લક્ષણો શું છે. ફર્સ્ટ, ઇકો પ્રોડક્ટ કન્ટેન ધ લેસ ઓર ધ નો ટોક્સિક્સ કેમિકલ્સ મટીરિયલ્સ એક્સેટ્રા. એટલે કે ઇકો પ્રોડક્ટ છે એની અંદર ક્યારેય લેસ અથવા તો નો ટોક્સિસ એટલે કે ઝેરી પદાર્થો, રાસાયણિક પદાર્થો છે કે મટીરિયલ છે એનો યુઝ થતો નથી. સેકન્ડ વન, ધ મેન્યુફેક્ચરર પ્રોડ્યુસ ધી પ્રોડક્ટ એઝ એફિશિયન્ટલી એઝ પોસિબલ યુઝિંગ ધ ફીવેસ્ટ મટીરિયલ પોસિબલ એન્ડ ધ સિમ્પલ મેથડ. એટલે કે સિમ્પલ મેથડ દ્વારા ફીવેસ્ટ મટીરિયલ એટલે કે ઓછા મટીરિયલમાં ખૂબ સારું પ્રોડક્શન થઈ શકે એવી ટ્રાય કરે છે. થર્ડ વન, they are manufactured using the highly recycled product. એટલે કે મેન્યુફેક્ચરમાં જે પ્રોડક્ટનો યુઝ થાય છે હાઈલી રિસાયકલ એટલે કે ફરીથી એનું ઉત્પાદન થઈ શકતું હોય, રિસાયકલ કરીને પ્રોડક્ટ બનાવી શકીએ એનું જ ઉત્પાદન કરવામાં આવે છે. હેલ્પિંગ ટુ કોઝ ધી લોવેસ્ટ પોલ્યુશન્સ કે જેને કારણે પ્રદૂષણ ફેલાતું નથી. ફોર એક્ઝામ્પલ, સોલાર સિસ્ટમ છે તો રિસાયકલ થઈને ફરીથી તમે બીજા દિવસે પણ એનો યુઝ કરી શકો છો. ફોર્થ વન, તે કન્ઝ્યુમ ધ લેસ પાવરફુલ એઝ મચ એઝ પોસિબલ. એટલે કે જેટલો પાવરનો ઓછો કન્ઝ્યુમ થાય, વપરાશ થાય એવી પ્રોડક્ટનો યુઝ કરવામાં આવે છે. ફિફ્થ વન, તે મોસ્ટલી યુઝ ધ રેન્યુએબલ સોર્સિસ ઓફ ધી એનર્જી ફોર ગેટિંગ ધ ચાર્જ લાઇક અ સનલાઇટ. એટલે કે સૂર્યપ્રકાશમાંથી જે સનલાઇટ છે એવરી ડે એનું ચાર્જિંગ થઈ શકતું હોય, સાથે સાથે રેન્યુએબલ રિસોર્સિસ એટલે કે પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો હોય એનો જ ઉપયોગ કરવામાં આવે છે. સિક્સ્થ વન, they can help save the gas and produce the less carbon emissions. એટલે કે એ ગેસ છે એનો જથ્થો છે એને સલામત રાખે છે અને એવી પ્રોડક્શન કરે છે કે જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટી જાય. they are packed the efficiently with the partial or the completely recycled material. એટલે કે એવી પ્રોડક્ટ છે એને પેકિંગ પણ એવી જ મટીરિયલથી કરવામાં આવે છે કે જે રિસાયકલ થઈ શકતું હોય છે કે જે એન્વાયરમેન્ટને ઓછું નુકસાન થતું હોય. ફોર એક્ઝામ્પલ તો કે પેપર બોક્સ છે તો એનો યુઝ કરીએ છીએ તો એ કેમાંથી બને છે તો કે લાકડામાંથી બને છે, લાકડાના ભૂસામાંથી બને છે તો કે એનો ફરીથી તમે એનો યુઝ કરી શકો છો. 8 વન, મોસ્ટ ઓફ ધી ટાઈમ they can be easily recycle the identically through the hazels free and the trade in the program creating the non-polluting atmosphere. એટલે કે એવા મટીરિયલનો યુઝ કરવામાં આવે છે, એવી પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે કે જે પોલ્યુશન્સ વાતાવરણની અંદર ફેલાવતું નથી. નેક્સ્ટ વન, બેનિફિટ્સ ઓફ ધી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે એના લાભ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધી ઇમ્પેક્ટ ઓફ ધી એન્વાયરમેન્ટ એન્ડ પ્રિઝર્વ ધી નેચરલ રિસોર્સિસ. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે શું કરે છે તો કે પર્યાવરણની અંદર જે અસર થાય છે તો એની અસરને ઘટાડવાનું કામ અને કુદરતી સંસાધનો છે તો એને પ્રિઝર્વ અને સલામત રાખવાનું કામ કરે છે. સેકન્ડ વન, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ આર નોટ ઓનલી સેફ ફોર ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે સલામત તો નથી જ બટ તે ઓલ્સો હેલ્પ્સ કીપિંગ ધી ફેમિલી પ્રોટેક્ટેડ ફ્રોમ બિંગ એક્સપોઝ ટુ એની ટોક્સિક કેમિકલ્સ. પરંતુ એ સાથે સાથે ફેમિલી છે, કુટુંબ છે એને પ્રોટેક્ટ કરવાનું કામ પણ કરે છે. ટોક્સિક કેમિકલ્સ ઝેરી પદાર્થો છે તો એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. નેક્સ્ટ વન, મેની અ ટાઈમ્સ ધ પ્રોડક્ટ ઇઝ અ મેડ ફ્રોમ ધી ટ્રી. એટલે કે ઘણી પ્રોડક્ટ છે એ વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે. ધેન ધોઝ ટ્રીઝ મસ્ટ કમ ફ્રોમ ધ સસ્ટેનેબલ ફોરેસ્ટ. અને આ બધી ટ્રીઝ છે ક્યાંથી મળે છે તો કે જંગલોને જાળવણી કરશો તો જ મળશે. અ સસ્ટેનેબલ ફોરેસ્ટ ઇઝ અ વન where trees are regularly replanted and cultivated before any them are cut down. તો સસ્ટેનેબલ ફોરેસ્ટ કે જંગલની જાળવણી ત્યારે જ થઈ શકે ત્યારે તમે વધારે ને વધારે ટ્રી છે વૃક્ષો વાવો અને એને કટ ડાઉન વૃક્ષો કાપવાનું ઓછું કરો ત્યારે. ફોર્થ વન, eco-friendly product also strive to minimize the use of the any potential toxins or the harmful chemicals. એટલે કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે એ સ્ટ્રાઈવ કરે છે ટુ મિનિમાઇઝ યુઝ એટલે કે ઓછામાં ઓછો ઉપયોગ થાય સંભવિત ટોક્સિસ એટલે કે ઝેરી પદાર્થોનો ઓછામાં ઓછો અને ઝેરી કેમિકલ્સ છે નુકસાનકારક કેમિકલ્સ છે ને ઓછામાં ઓછો યુઝ થાય એવું ટ્રાય કરે છે. ફિફ્થ વન, eco-friendly product means much more than just saving the environment and protecting the planet. એટલે કે પૃથ્વી છે એનું રક્ષણ કરવાનું, પર્યાવરણને સલામત રાખવાનું કામ કરે છે. નેક્સ્ટ વન,
Recycling helps to reduce the cost by using the economically material available in the nature. એટલે કે હંમેશા રિસાયકલ કરવાનું કામ કરે છે પ્રોડક્ટનું કે જેના કારણે તમારી કોસ્ટ છે રિડ્યુસ થઈ શકે. 7th વન, અવોઇડ યુઝિંગ ધી મટીરિયલ અનનેસેસરી, એટલે કે બિનજરૂરિયાતી મટીરિયલ છે તો એને દૂર કરવાનું કામ કરે છે. 8th વન, હેલ્પ્સ ટુ અટ્રેક્ટ ધી મોર એન્ડ ન્યૂ કસ્ટમર્સ હુ આર એન્વાયરમેન્ટિકલી કન્સિશન્સ, એટલે કે એવું અટેક કરે છે કે જે નવા કસ્ટમર છે એ પર્યાવરણની લક્ષ્ય વધારે પડતા જાગૃત થાય. એન્ડ 9th વન, રિડ્યુસિંગ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ મીન્સ ઇમ્પ્રુવિંગ ધી સસ્ટેનેબિલિટી, એટલે કે જેટલું એન્વાયરમેન્ટલ પર્યાવરણને ઓછું નુકસાન થશે એટલું જ એની જાળવણી પણ થઈ શકે છે. નેક્સ્ટ વન, ઇકો માર્ક્સ. ઇન્ટ્રોડક્શન. ઇકો માર્ક ઇઝ અ લેબલ. ઇકો માર્ક શું છે? એક લેબલ છે ગિવન ધી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કન્ઝ્યુમર પ્રોડક્ટ, એટલે કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે જે કન્ઝ્યુમર છે એ પ્રોડક્ટનો યુઝ કરશે કે જે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે એના ઉપર ઇકો માર્ક લગાવવામાં આવે છે, એક જાતનું લેબલ છે. એની પ્રોડક્ટ વિચ ગેટ અ ઇકો માર્ક ઇફ ઇટ્સ અ life cycle, manufacturing process, raw materials, product use, disposals and the packaging is environmental friendly at every stage. એટલે કે ઇકો માર્ક લગાવવાને કારણે મેન્યુફેક્ચરની પ્રોસેસ છે, એનું રો મટીરિયલ, એની પ્રોડક્ટ, એની નિકાલ કરવાની છે, પેકેજિંગ છે, દરેક વસ્તુ છે ઇકો ફ્રેન્ડલી છે એવું બતાવે છે. In 1991, the Ministry of the Environmental and the Forest decided to establish the schemes on the labeling the environmental friendly product. એટલે કે 1991ની અંદર મિનિસ્ટ્રી ઓફ ધી એન્વાયરમેન્ટ એન્ડ ધ ફોરેસ્ટ છે કે જેને ડિસાઇડ કર્યું હતું કે ઇકો માર્ક છે એની સ્કીમ લોન્ચ કરી હતી કે જેના કારણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ હોય એના ઉપર ઇકો માર્ક લગાવવામાં આવે છે. Any time that can be considered under the household or the consumer product that matched the criteria set of the quality requirement by the Bureau of the Indian Standard can be labelled as with the eco mark. એટલે કે હાઉસહોલ્ડ એટલે કે કોઈ પણ ફેમિલી અથવા તો કોઈ કસ્ટમર છે એ પ્રોડક્ટ પરચેસ કરશે તો એ મેચ કરશે કે જો ઇકો માર્ક હશે તો એ પ્રોડક્ટ કેવી હશે તો કે ઇકો ફ્રેન્ડલી હશે કે જે એન્વાયરમેન્ટને ઓછું નુકસાન કરતી હશે. The scheme was meant to provide the incentives to the manufacturer to assist the consumer to become the environmentally responsible and to improve the quality of the environment and the sustainable management of the resources. કે આ દરેક રિસોર્સિસ છે આ સ્કીમ છે એ આસિસ્ટ કરે છે એવા ઇન્સેન્ટિવ્સ એવા સાધનોનું મેન્યુફેક્ચર યુઝ કરે છે કે જે એની ક્વોલિટીઝમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, સાથે સાથે એન્વાયરમેન્ટનું રક્ષણ થાય છે અને સસ્ટેનેબલ મેનેજમેન્ટ થઈ શકે છે. So this is the eco mark. Criteria set for the eco mark. Eco mark લગાવવા માટે કયા ક્રાઇટેરિયા હોવા જોઈએ? According to the MEF, Ministry of the Environment and the Forest, criteria set for the awarding the eco mark covers all those stages of the product from the raw material, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇટ્સ ધ ફાઇનલ ડિસ્પોઝલ્સ. એટલે કે ઇકો માર્ક લગાવવા માટે એના રો મટીરિયલ, એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને એના ફાઇનલ ડિસ્પોઝલ્સ માટેની ક્રાઇટેરિયા છે. ધીસ ક્રાઇટેરિયા રિફર્સ ટુ ફર્સ્ટ ઓફ ઓલ ધ જનરલ ક્રાઇટેરિયા જેની અંદર ફર્સ્ટ આવે છે પ્રોડક્ટ ટુ મીટ ધ રેલિવન્ટ સ્ટાન્ડર્ડ ઓફ ધી BIS, બ્યુરો ઓફ ધી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એના સ્ટાન્ડર્ડ છે જે ક્રાઇટેરિયા ફિક્સ કર્યા છે એનું એ મીટ થવી જોઈએ. સેકન્ડ વન, મેન્યુફેક્ચર નીડ્સ ટુ પ્રોડ્યુસ ધ ડોક્યુમેન્ટરી એવિડન્સ, એનું કાયદાકીય રીતે એનું પ્રૂફ હોવું જોઈએ, સાબિતી હોવી જોઈએ. થર્ડ વન, ધ પ્રોડક્ટ ટુ ડિસ્પ્લે ધી લિસ્ટ ઓફ ધી ક્રિટિકલ ઇન્ટિગ્રન્ટ્સ ઇન ધ ડિસેન્ડિંગ ઓર્ડર ઓફ ધી ક્વોલિટી પ્રેઝન્ટ્સ, એટલે કે કોઈ પ્રોડક્ટ છે એને ડિસ્પ્લે ઉપર એનું લિસ્ટ છે એ કેવું હોવું જોઈએ, એના ઇન્ટિગ્રન્ટ્સનું લિસ્ટ એ વ્યવસ્થિત હોવું જોઈએ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ઉતરતા ક્રમમાં હોવું જોઈએ. Next one, the packaging to display the criteria based on which the product has been labeled environmental friendly, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એનું પેકેજિંગ છે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોવું જોઈએ, એટલે કે પ્લાસ્ટિકનો જેટલો બને એમ ઓછો યુઝ થયેલો હોવો જોઈએ. The material used for the packaging be recycles, reUsables, biodegradable, એટલે કે પેકેજિંગ માટેનું જે મટીરિયલનો યુઝ કરવામાં આવે છે એ રિસાયકલ થયેલું હોવું જોઈએ, રીયુઝેબલ ફરી તેનો યુઝ થઈ શકે એ ટાઈપનું હોવું જોઈએ. નેક્સ્ટ વન, ધ પ્રોડક્ટ ટુ બી અકમ્પ્લીટ બાય ધ ડિટેલ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ધ પ્રોપર યુઝ, એ યુઝ માટેની ડિટેલમાં શું હોવી જોઈએ એની સૂચનાઓ આપેલી હોવી જોઈએ.
ધ સ્પેસિફિક ક્રાઇટેરિયા, સોર્સ ઓફ ધી રો મટીરિયલ એટલે કે મટીરિયલનો સોર્સ ક્યાંથી લઈ આવેલા છે, પ્રોડક્શન પ્રોસેસ શું છે, એનર્જી યુઝ, કન્ઝર્વેશન્સ ઇન ધી પ્રોડક્શન્સ, વેસ્ટ રાઇઝિંગ ફ્રોમ ધ પ્રોસેસ ઓફ ધી પ્રોડક્શન એટલે કે વેસ્ટનો બગાડ ઓછો થતો હોવો જોઈએ, યુટિલાઇઝેશન્સ ઓફ ધી વેસ્ટ, ડિસ્પોઝલ્સ ઓફ ધી વેસ્ટ એટલે કે વેસ્ટનો નિકાલ કઈ રીતે થાય છે એ, સસ્ટેનેબિલિટી ફોર ધ રિસાયકલિંગ ઓર ધ પેકેજિંગ અથવા તો રિસાયકલ છે એની જાળવણી કઈ રીતે થાય છે, એન્ડ બાયોડિગ્રેડેબિલિટી એટલે કે જૈવિક રીતે એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે, આ ક્રાઇટેરિયા છે. ધેન લિસ્ટ ઓફ ધી ઇકો માર્ક પ્રોડક્ટ, કઈ પ્રોડક્ટ ઉપર ઇકો માર્ક લગાવવામાં આવે છે. ઇકોમાર્ક સ્ટીરિંગ કમિટીઝ હેઝ આઇડેન્ટિફાઈડ ધ 16 પ્રોડક્ટ કે જેની અંદર ઇકોમાર્ક લગાવવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ સોપ્સ એન્ડ ધ ડિટર્જન્ટ્સ એટલે કે સાબુ અને પાવડર છે, વોશિંગ પાવડર છે એની ઉપર લગાવવામાં આવે છે. પેપર એટલે કે કાગળ ઉપર, ફૂડ આઇટમ્સ એટલે કે ખાદ્ય પદાર્થો ઉપર, લ્યુબ્રિકેટિંગ ઓઇલ્સ એટલે કે ખનિજ તેલ ઉપર, પેકેજિંગ મટીરિયલ્સ એવા મટીરિયલ્સ કે જેનું પ્લાસ્ટિકનો યુઝ ન થતો હોય એવા પેકેજિંગ મટીરિયલ ઉપર, પેન્ટ્સ એન્ડ ધ પાવડર કોટિંગ, બેટરીઝ, ઇલેક્ટ્રિકલ્સ ઓર ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફૂડ એડિટિવ્સ, કોસ્મેટિક્સ, એરોસોલ્સ, પ્રોલેટ્સ, પ્લાસ્ટિક પ્રોડક્ટ, ટેક્સટાઇલ્સ એન્ડ ધ ફાયર એક્સટિંગ્યુશર્સ આ દરેક પ્રોડક્ટ ઉપર ઇકો માર્ક લગાવવામાં આવે છે. નેક્સ્ટ, વુડ સબસ્ટિટ્યુટ્સ એન્ડ ધ લેધર. પ્રોસિડર્સ ફોર ઓબ્ટેનિંગ ધ BIS ઇકો માર્ક એટલે કે ઇકો માર્ક લગાવવા માટેની પ્રોસિડર્સ શું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ધ પ્રોસિડર્સ ફોર ધ ગ્રાન્ટ ઓફ ધી લાઇસન્સ બાય ધી BIS એટલે કે તમારા પ્રોડક્ટ માટેનું લાઇસન્સ તમારે મેળવવું પડે છે. ક્યાંથી? બ્યુરો ઓફ ધી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS અંડર ધી સ્કીમ ઓફ ધી ઇકો માર્ક ઇઝ ધ સેમ એઝ એપ્લિકેબલ ફોર ધ લાઇસન્સ ફોર ઇટ્સ પ્રોડક્ટ સર્ટિફિકેશન્સ માર્ક સ્કીમ એટલે કે આ ઇકો માર્ક મેળવવા માટે તમારે સૌથી પહેલાં સર્ટિફિકેશન્સના ફોર્મમાં તમારે લાઇસન્સ મેળવવું પડે છે. સેકન્ડ વન, અંડર ધ સ્કીમ ઓફ ધી ઇકો માર્ક ધ સ્ટાન્ડર્ડ માર્ક ઓફ ધી બ્યુરો શેલ બી સિંગલ માર્ક being a કોમ્બિનેશન ઓફ ધી ISI માર્ક્સ એન્ડ ધ ઇકો માર્ક એટલે કે ISI માર્ક અને ઇકો માર્ક બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ. થર્ડ વન, ધ લાઇસન્સ ઇઝ ગ્રાન્ટેડ ઇનિશિયલી ફોર ધ 1 year એન્ડ ઇટ ઇઝ અ રેન્યુએબલ્સ એટલે કે તમને લાઇસન્સ 1 વર્ષ માટે મળે છે, પછી તમારે એને રિન્યૂ કરાવવું પડે છે. ડ્યુરિંગ ધી લાઇસન્સ પીરિયડ ધ ઇન્સ્પેક્શન્સ મેક્સ ધી ઇન્સ્પેક્શન્સ એન્ડ ઇફ અને જો એ લાઇસન્સ પીરિયડ દરમિયાન જો તમને કોઈ ઇન્સ્પેક્શન્સ આવે એટલે કે જે તમારું ચેકઆઉટ કરવા આવે તો એની પાસે તમારે ઇન્સ્પેક્શન્સ કરાવવું પડે છે. અને ઇફ હી ફાઇન્ડ ધ ડેવિએશન્સ અને જો તમને કંઈ એમાં વિચલન કંઈ પ્રોબ્લેમ્સ એક્શન્સ એઝ પ્રોવાઈડ અંડર ધ BIS એક્ટ ઇઝ ટેકન અને જો એ ઇન્સ્પેક્શન્સ કરવામાં આવે અને એમાં તમને કોઈ ફોલ્ટ ખામી રહી જાય તો એ તમને લાઇસન્સ આપતી નથી, એની સામે તમારે એક્શન્સ લેવી છે BIS એટલે કે બ્યુરો ઓફ ધી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. સો ધીસ ઇઝ ધ ઇકો માર્ક જેના આપણે ક્રાઇટેરિયા જોયા અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ જોઈ. જો તમને આ 2 પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.